આ બાજુ વલસાડના જનસેવા કેન્દ્રમાં આવતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। અધિકારીઓ ન આવતા લોકોને સતત લાઇનમાં ઉભા રહેવું પડે છે। અધિકારીઓની ઓફિસમાં લાઇટ પંખા તો ચાલુ છે, પરંતુ જનતાને જવાબ આપવાવાળું કોઈ જ હાજર નથી। તો બીજી તરફ ઓફિસમાં અધિકારીઓ છે તો તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। લાઇનમાં ઉભેલા લોકોનું કામ કરવાની જગ્યાએ અધિકારીઓ જનતા પાસે પોતાનું કામ કરાવી રહ્યા છે। અધિકારીઓને આ અંગે પૂછવા જતા તેમની પાસે કોઈ જ જવાબ નહોતો। તો આ તરફ જનસેવા કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। ડિપ્લોમા ફોર્મ ભર્યું છે, મારા આવકના દાખલો નીકળ્યો નથી। મેં તે આવકના દાખલાથી આજે આપવા કહ્યું હતું કે પરમ દિવસે લઈ જશો ને તે સાહેબ નથી, સાહેબની સાઇન નથી થયેલી। સાહેબ આજે આવવાના નથી, હવે તમે એમ કે કાલે આવશો। નવી નવી છું, મેં ફક્ત 1 મહિના પહેલા અહીંયા જોઈન કર્યું છે। મને અહીંયા મોકલવામાં આવે છે શીખવા માટે, અને ડ્યુટી તો આ લોકોની છે। તમારું શું નામ છે? મારું કવિતા પટેલ। કઈ પોસ્ટ પર છો? નાયબ